જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર વિરાજેલા પરમાત્માને અભેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર નમસ્કાર નમસ્કાર. હજુ કઈ મા બાપની ફરિયાદો ને છોકરાની ફરિયાદો પૂરી થઈ નથી. કદાચ એનો એન્ડ આવે એવોય નથી. છતાંય અમુક ફરિયાદો તો જે હોય સાંભળવા જઈએ તો બધા સાંભળવી જ પડે ને. એટલે આજે હજુ આપણે વિશેષ એના વિશે સાંભળીએ કે મા બાપ અને છોકરાઓ, મા બાપને અને છોકરાઓને એકબીજાની પ્રત્યે જે જે કઈ ફરિયાદો હોય છે એ ફરિયાદો વિશે જરાક સમજીએ. મા બાપને એક તો બહુ મોટી ફરિયાદ હોય છે કે આ છોકરાઓ અંદર અંદર લડતા બહુ હોય છે. અંદર અંદર ઘરમાં 2 છોકરા હોય 3 છોકરા હોય તો અંદર અંદર લડે, આડોશી પડોશીના જોડે લડે, કઝિન્સ જો આવ્યા હોય તેની સાથે લડે, જોઈન્ટ ફેમિલી હોય તો બહુ જ ચાલતું હોય લડાલડી. ત્યાં સુધી કે ઘણીવાર જોઈન્ટ ફેમિલીમાંથી છૂટા પડવા માટે એનું નિમિત્ત આ છોકરાઓના અંદર અંદરના ઝઘડા પણ બને છે મેજોરિટી ઓફ ટાઈમ. કારણ કે છોકરાઓ અંદર અંદર લડતા હોય પછી લડે એટલું નહીં, પાછા મારામારી કરે. નાના હોય અણસમજણ, મોટા અણસમજણથી લડાલડી કરતા હોય છે પણ તો જરાક ટીનેજમાં આવ્યા પછી થોડાક મોડેથી કરે, મારામારી ના કરે સંસ્કારી ઘરોમાં, પણ તો આ તો ચાલતું જ હોય. અને નાના હોય 10, 12, 13 વર્ષ સુધી તો બરાબર ના અંદર અંદર મારામારી કરે. બહુ જ હોય છે. તેમાં જે સરખી નજીકની એજ ના હોય ને તો બહુ જ લડાલડી કરે. હું મારો પોતાનો અનુભવ કરતો, સાવ નાની હતી 10, 12, 13 વર્ષ, ત્યાં સુધી મારો ભાઈ મારાથી 2 વર્ષ મોટો હતો. અમારે બેને બહુ ફાઇટિંગ થાય, બહુ જ. વાતે 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 કઈ પણ વાત હોય ને તો એને આખું દેખાય. અને પછી એ જો ઝઘડે, પછી જરાક મોટો થયો તો પછી ઝઘડે નહીં પડે, એવા ટોણા મારે. રસ્તામાં કોઈ સ્કૂલમાં મારો જવાનો ટાઈમ ને એનો સ્કૂલમાંથી આવવાનો ટાઈમ, બંને રસ્તામાં ક્યાંક ક્રોસ થાય ને તો એની સાથે એને સ્માઇલ આપું કે એની સાથે વાત કરું તો એ ઘરે મને મારી ધૂળ કાઢી નાખે. પણ કે મારી સામે વાત કેમ કરી, રસ્તામાં તે મારી સામે જોયું જ કેમ, તું કેમ મારી સાથે હસી, કે કેમ શું વાંધો છે, તું મારો ભાઈ નહીં, સગો ભાઈ ને? તો કે તને મને ખબર છે આપણે સગા ભાઈ બહેન છે, બહારના લોકોને થોડી ખબર છે. એટલે કે એ તો શું સમજે કે છે, એટલે આવી મારી રસ્તામાં વાત નહીં કરવાની. એટલો બધો કડક થઈ જાય. પછી કોઈ વારું આમ કઈક પદ આમ ફિલ્મ સોંગ, ત્યારે તો બધું ફિલ્મ સોંગ નો શોખ હતો ને, તે ફિલ્મના સોંગ ગાવ, જરા મોટેથી ગાવ ને તો સાંભળે એટલે પછી બૂમો પાડે, આ બહુ સારી લાગે લતા મંગેશકરની જેમ, તને તારી જાતને એવું માને છે કે લતા મંગેશકર છું, બહુ ગાતા હારું આવડે છે કે જા નીચે રસ્તા ઉપર જઈને ગા, મોટે મોટે ખબર પડશે કેવી લાગુ છું તું. હવે નાની નાની બાબતમાં બહુ ખેંચા ખેંચી. પછી બુકો વાંચીએ, નોવેલી વાંચે તો એ ખેંચા ખેંચી કરે, હું સંતાડી દઉં, એ સંતાડી દે. આમાં તો ઘણી વાર એટલા ઝઘડા થાય, મારામારી નથી થતી અમારે, પણ આમ ઝઘડા બોલા ચાલી ખેંચા ખેંચી બહુ થતી હતી. અત્યારે તો બહુ મારામારી સુધી જતા રહે છે બધા છોકરાઓ, વાત વાતમાં એકબીજાને મારે. કારણ કે આ ટીવીમાં ને એમાં તેમાં બધા જે ફાઇટિંગના ને બધા એવા બધા પિક્ચરો જોઈને ને ડિટેક્ટિવ ને સ્પાય ના આ બધા પિક્ચરો જોઈ, દરેક પિક્ચરમાં મારામારીનો સીન તો હોય જ. એનાથી બાળકોના મગજમાં આ બહુ ઘૂસી જાય છે કે મારામારી કરીને જ આપણે બહાદુર ગણાઈએ ને આપણે સ્માર્ટ ગણાઈએ, જીતે તે શૂરવીર એમ. એટલે આ રીતના છોકરાઓમાં અંદર અંદર બહુ લડવાર થતી હોય છે. એક ભાઈ તો કહેતો હતો કે હું નાનો હતો ત્યારે કે છે કે મારા મોટા ભાઈ સાથે મને બહુ ઝઘડા થાય, મારામારી થાય, પછી અમારી મમ્મી વચ્ચે આવે ને મમ્મી બંનેને એવી ધપેડી કાઢે, એવી ધપેડી કાઢે. તો કે એકવાર કે છે મારે મારા ભાઈને કે છે કે ઝઘડો થયો, તે અમે છે તો અમારે 2 ઘર હતા, જૂના ઘરમાં અને નવા ઘરમાં. મમ્મી એ લોકો નવા ઘરમાં હતા ને જૂના ઘરમાં અમે ગયા આવીશું, તો ત્યાં આગળ એટલી મારામારી થઈ. પછી કે મને કહું કે આનો ઘાટ કાઢું કરીએ. તેણે એના ભાઈને બાથરૂમ ગયો છે તો બહારથી લોક કરી નાખ્યો, પૂરી દીધો. પેલાને એટલો બધો કરગરે, એટલો બધો રડે કે મને બહાર કાઢ તો પેલો કાઢવા જ ના દે.
નોકર હોય તો નોકરને કે તું તને મારી વાન કૂચો કાઢ નાખી જો તું વચ્ચે આવ્યો તું, એટલે એને ગભરાઈને કાઢી મૂકે. અને પેલો તો દોઢ 2 કલાક સુધી પેલા અંદર બાથરૂમમાં પૂરી રાખ્યો. પછી પેલો નોકર થી રેવાય ને એટલે એ તો જતો રહ્યો એના મમ્મી પાસે. અને મમ્મીને કહ્યું કે આવું આવું કર્યું છે. એટલે મમ્મી લાલ પીળી થઈને ઉતરી નીચે લાકડી લઈને કે આ છોકરાને માર નાખો, મારું બરાબર નહીં. પછી પેલાને એકદમ લાઈટ થઈ કે આ તો પેલું નોકર નથી એટલે કદાચ ત્યાં ગયો છે. એટલે એને ધીમે રહીને બારણું ખોલીને પેલાને બહાર કાઢ્યો અને પોતે ઘરમાંથી નીકળી ગયો. રસ્તામાં મમ્મી દેખાઈ ને મમ્મીને એટલો બધો ગુસ્સો ચડ્યો, એક તમાચો ચોડી દીધો પેલાને. પણ રસ્તામાં બધાની વચ્ચે તો બહુ કરાય નહીં ને, જરા આમન્ય રાખવાની. એટલે પછી ઘેર જઈને પેલી પછી મોટા છોકરાને જેનો કશો વાંક નતો એને લાકડી ધીબી નાખી. 15 મિનિટ સુધી છોકરાને માર્યા કર્યું. હવે ખરેખર જે ગુનેગાર હતો એ છટકી ગયો, અને જેને જરાય ગુનો નતો બિચારો 2 કલાક સુધી બાથરૂમમાં પુરાઈ રહ્યો હતો, રડારડી કરતો હતો, એ બિચારો વગર લેવા દેવા એ ધીબાઈ ગયો. ઘણી વખત પેરેન્ટ્સ નો આ બી પ્રોબ્લેમ હોય છે છોકરાઓને, તારું અમે અમારા બેના ઝઘડામાં આ ન્યાય નથી કરી શકતા. એટલે એને જેનામાં આવે જે તુક્કો આવે એને છે તો ધીબેડી કાઢે એનો પક્ષ લઈને. એટલે પછી છોકરાઓ વધારે અંદર મા બાપ માટે એમને ભાઈઓ અંદર જે લડતા ને એ લોકો તો અંદર નાના હોય એ લોકો તો જરાય અંદર કોઈ પણ પ્રકારનો ગ્રજ ના રહે. પાછા 10-15 મિનિટ પછી લડીને પાછા બે અંદર રમતા હોય. અને પેલું મા બાપ માટેનો અભિપ્રાય એ લોકોને જતો નથી, પણ અંદર તરત નીકળી જાય છે. એક બેન તો બહુ વિચક્ષણ હતા, એને જોયું કે આ છોકરાઓ લડે છે, હું છે તો વચ્ચે પડું છું અને કેટલું બધું મારા મગજ પર ટેન્શન બહાર લઈ લઉં છું, અને પછી છોકરાઓનું સમાધાન મહાપ્રાણે કરું છું, અને પછી સમાધાન કરાવીને એકનો પક્ષ તો બીજાને જરા વડું ઠપકારું ઠોકી દઉં, આવું વારંવાર કરું. પછી એને જોયું કે આવું દર વખતે હું કરું છું, પણ પછી જોઉં છું તો 5-10 મિનિટમાં બે છોકરાઓ પાછા ભેગા બેસીને રમતા હોય, હસી ખુશીને વાતો કરતા હોય, એકબીજાને વગર ગમતું ના હોય. એક ના આવ્યો હોય તો બીજો ઘડી પૂછે, મમ્મી નાનો ભાઈ કેમ આવ્યો નથી, હજુ નાનો ભાઈ કેમ આવ્યો નથી. એકબીજાને આટલું બધું એ મરી પડતા હોય. અને પેરેન્ટ્સ સમજે કે અમારા છોકરા અંદર લડી મર્યા, આ મોટા થશે તો શું વેર બાંધશે. એટલે એવું નથી હોતું, આ તો નિર્દોષ છે રમત ગમત નું પોપટ મસ્તી કહેવાય ને, એવું પોપટ મસ્તી હોય. એટલે જાદુ ના લાંબો ચાલે, પણ પેરેન્ટ્સ ને આ થાય. તો પેલી એક બેન તો બહુ વિચક્ષણ, એટલે પછી આ રોજ 2-4 વાર જોયું ને એને તારણ કાઢ્યું કે આ તો સાલું આપણે જ મૂર્ખ બનીએ છીએ, છોકરાઓ તો એક થઈ જાય છે. એટલે તેને પછી નક્કી કર્યું કે 2 જણા લડતા કોઈ દિવસ વચ્ચે ના પડવું. એટલે 2 જણા લડતા કમ્પ્લેન કરતા આવ્યા હોય તો પેલા આપણે ઇમોશનલ થઈ જાય ને, પેરેન્ટ્સ ને શું માની કે બાપની શું અંદર સાયકોલોજી હોય છે, અંદર ઇમોશનલ થઈ જાય છે. અને તરત જે પહેલું કમ્પ્લેન કરવા આવ્યું ને એના પક્ષમાં બેસી જાય છે. પછી આગળ પાછળનું ઇમોશનલ થાય એટલે પછી આગળ પાછળનું વિચારવાની શક્તિ જ ના રહે, એકદમ બ્લન્ટ થઈ જાય. અને પછી એટલા એક્સાઇટ થઈ જાય, અને પેલા આવા દે પેલાને એમ રાહ જોઈને પેલો જેવો આવે કે એને ધીબેડી કાઢે. કપડા ધોતા હોય ને એમ ધીબેડી કાઢે છોકરાને. છોકરા બિચારા શિયાબિયા થઈ જાય કે એને માટે આટલું બધું મારવાનું. પછી અંદર એ લોકોને તો એકબીજા માટે કશું ના હોય. એટલે ખરેખર જો ઘણા મા બાપની અમારી પાસે ફરિયાદ આવતી હોય છે કે અંદરના છોકરાઓ લડે ત્યારે અમારે શું કરવું, અમે તો તાસી ગયા, કંટાળી ગયા, કઈ લોકો દાડે લોકોનો ઉકેલ આવતો જ નથી, અને અમારા માથે ભાર 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 ભાર. પછી એમને સમજાય છે કે ભાઈ આવું હોય અંદર એમને પતાવા દેવાનું, આપણે વચ્ચે પડાય જ નહીં. ઉપલક ડ્રામેટિક કહેવાનું, એ લડશો નહીં, હા શાંતિથી પ્રેમથી રમો, એવું કઈ ખસી જવાનું. એક કે આને મને માર્યું, તો કે એ માર્યું તને, એ ના મારીશ, હા હવેથી ધ્યાન રાખજે, એમ કરીને છૂટું પડવાનું. આ ક્યાં આમાં પડાય, આ જરાય આમાં તો પડવા જેવું જ નથી. એટલે અંદર 2 છોકરાઓ લડતા હોય ને તો બાજુ આમાં જરાય વચ્ચે ના આવાય. નહીં તો શું થાય કે છોકરાઓને પેરેન્ટ્સ માટે, ખાસ કરીને મધર માટે એક સાયકોલોજી બિલ્ટઅપ થઈ જાય છે કે માં તો આનો જ પક્ષ લયા કરે છે, મને તો હંમેશા હળદૂત જ કરે છે, મારું સાચું હોય તોય મને છે તો
મને ખોટી રીતે મારે છે. કારણ કે દરેકને તો પોતાનું સાચું લાગતું હોય, સામાનું ખોટું જ લાગતું હોય. એમાં જેનો પક્ષ લઈએ એને લાગે કે બરાબર છે, મમ્મી બહુ સારી છે, પણ પેલો જેનો પક્ષ જેનું સામું થયું હોય, જેને મારી કાઢી મારી હોય, ડીબેડ્યું હોય, એને તો અંદર કેટલું દુઃખ થાય. એને અંદર ગાંઠી જ વળે કે મમ્મી છે તો મને દુશ્મનની જેમ રાખે છે, અને પેલાને તો બહુ સારું લાગે છે. અને એમ હોય છે ખરું કે કારણ કે પેરેન્ટ્સે બધા છોકરા સરખા હોતા નથી. બોલે ખરા કે બે મારી આપણી તો બને તો બધા સરખા, બધા જ છોકરાઓ સરખા, મને તો ક્યાંય વેરો આતરો નથી લાગતો. પણ જુઓ બધા સરખા, કે પાછી કે પાંચે આંગળી તો સરખી જ હોય. અને 5 આંગળી સરખી છે જુઓ જ, દેખાડો ના હોય. કારણ કે આ છોકરા જોડેનો હિસાબ મા બાપને રાગનો કે દ્વેષનો, કડવો કે મીઠો જે હોય છે એ એના પૂર્વના ઋણાનુબંધના હિસાબે હોય છે. ગયા ભાવમાં જેની જોડે આપણે મીઠો હિસાબ લઈ આવ્યા હોય રાગનો, ત્યાં અત્યારે મીઠું મળે. દ્વેષનો હિસાબ બાંધી લાવ્યા હોય ત્યાં આપણને કડવું મળે. બધાને કંઈક સરખું બાંધીને લાયા ના હોય, બધા જોડે જુદું જુદું હોય. એના આધારે આ ભાવમાં વ્યવહાર થતો હોય છે છોકરાઓ સાથે. એટલે એક છે તો તોફાની હોય, બહુ હોય, પણ છતાંય એની જોડે ઋણાનુબંધ હોય તો એને મીઠો જ લાગે, લાડકો જ લાગે. અમારે ત્યાં આવે છે એક બેન, એના 2 છોકરા છે. મોટો એટલો સાત્વિક છે, એટલો બધો મન મચન કાયથી બ્રહ્મચર્ય પાળે છે, અને બહુ ડાયો છે. અને પેલો નાનો તો બહુ તોફાની છે. એટલે એટલો તોફાની કે વાતે વાતે મધરને રડાવે, મોટા ભાઈને હેરાન કરે, કોઈને ગાંઠે નહીં, ધાર્યું જ કરે, ભાઈબંધ દોસ્તારો રખડતો ફરે. તોય પણ મમ્મીને તો પેલો જ મીઠો લાગે. ગમે એટલું આડું અવળું કરે તોય એ મીઠો લાગે. ઘણી ફેમિલીમાં એવું હોય છે. સ્પેશિયલી મેજોરિટી ઓબ્ઝર્વેશનમાં આવે છે કે નાના છોકરાઓ પર માને વધારે લાગણી હોય, એટેચમેન્ટ હોય, અને બાપને મોટા ઉપર હોય. આ જનરલી આવું હોય છે. જો ઓબ્ઝર્વેશન જોઈન્ટ ફેમિલી માટે 2-4 છોકરા હોય ને તો બાપને પેલો બધો આધાર મોટા ઉપર મૂક્યો હોય, ધંધામાં કે એમાં તેમાં, અને નાનો છે તો માને વધારે લાડકો હોય. એટલે પેલો લાડકો હોય એટલે પેલો વધારે બગડે, એને છૂટ મળે, સ્વતંત્રતા વધારે મળે, વધારે સ્વચ્છંદી થઈ જાય. તોય પણ લાગણીના આધારે છોડી ના શકે. એક જોઈન્ટ ફેમિલીમાં તો 2 છોકરાઓ હતા. મોટો છે તો બહુ ડાયો ને હોશિયાર ને ભણેલો ગણેલો ને બહુ કમાતો હતો. નાનો કમાય નહીં, ઉડાવે, બેફામ આડા રસ્તે વાપરે, જુગાર ખેલે, બધું કરે. તોય પણ માને તો નાનો જ વાલો લાગે. બધા એને કે તમે આના પર મોહ ના કરો, તમે આનાથી છૂટો તો એ સુધરશે. તો પેલીને ના જ એનાથી છૂટાય. ઉપરથી જયારે બધા જુદા થયા છોકરાઓ, ત્યારે કે હું તો આ નાનાની જોડે જ રહીશ. કેમ તો કે એનું કોણ, મારા સિવાયનું કોણ, એમ કરીને મોહથી પાછી પોતે દુઃખી થાય. એ મોહ એવો છે કે મોહ આપણને માર ખવડાવે, બહુ દુઃખી કરે. જ્યાં મોહ છે ત્યાંથી જ દુઃખ બહુ મળે. છતાં એ મોહ એટલો હોય કે દુઃખનું આવરણ, દુઃખ ઉપર આવરણ લાવી નાખે. એ દુઃખ પરથી લેસન ના લે કે અહીંયાથી તો આપણે વૈરાગ આવવા જોઈએ, વિતરાગ થવું જોઈએ. ના, મોહમાં ને મોહમાં એને વધારે ને વધારે ખૂંપાવ્યા કરે. એટલે ઘણી ફેમિલીઓમાં આમ મધરને કે ફાધરને એક છોકરા ઉપર વધારે પડતો રાગ હોય, મોહ હોય, એના લીધે પછી ઘરમાં બીજા છોકરાઓને અંદર અંદર એમ થાય કે આ મા બાપ તો અમારા બહુ પક્ષાપક્ષી વાળા છે, વેરો આતરો કરે છે, એમને અમારા માટે લાગણી નથી, આના માટે જ છે. જ્યારે હોય ત્યારે એનો જ પક્ષ લે છે. એટલે પછી અંદર મા બાપ માટે ભાવ બગડે. અંદર અંદર ભાઈઓ બહેનોમાં બહુ જ છે તો અંતર થઈ જાય, ઝઘડા થાય. અને પછી મા બાપ કે અમને આ જોવાતું નથી. હમણાં એક માજી આયા હતા સત્સંગમાં, તો કે છે મારા હસબન્ડ મરી ગયા પછી કે છે ઘરમાં છોકરાઓ બહુ તોફાન કરે છે, લડે ઘરે છે. તો પણ થાય શું, કશું ચાલે એવું નથી. આમાં આપણે જ ફટવ્યા છે. શું ત્યારે આપણા સામા થયા ને. કેટલાક ને તો કે મારો છોકરો દારૂ પીને આવે છે અને રોજ કે છે કે તોફાન કરે છે.
તો દાદા કે છે કે ભાઈ દારૂ પીને આવે છે, પછી છોકરો શું કરે છે? તો કે તો નિરાંતે સુઈ જાય છે. અને તમે બાપ કે હું તો મને તો શેની ઊંઘ આવે, તો આખી રાત આંટા મારું, ચિંતા થાય મને કે આ છોકરાને શું થશે. પછી છોકરા સવારે છોકરાને બહુ ઘાટાઘાટી કરે, વડે, કકળાટ કરે. પણ આમાં ભૂલ કોની? સિદ્ધાંત, કર્મનો સિદ્ધાંત શું કે છે કે આ બેમાં ભોગવે છે કોણ? બાપ કે બેટો? તો કે બાપ. બેટો તો નિરાંતે હુઈ ગયો, બાપ આખી રાત જાગ્યો, ચિંતા કરી, જાનવરની ગતિ બાંધી. તો કે આમાં ભોગવ્યું કોને કહેવાય? તો બાપે. તો જે ભોગવે, ભૂલ કોની કહેવાય બેમાં? તો કે જે ભોગવે એની ભૂલ, બાપની જ ભૂલ છે. કુદરતનો કાયદો એમ કે છે. લૌકિક કાયદો તો શું કે છે કે આ છોકરાની જ ભૂલ કહેવાય. તો પણ ના, એ જયારે ભોગવશે ત્યારે એનો વારો આવશે, જયારે એના છોકરાને પજવશે ત્યારે વાર આવશે, ત્યારે એની ભૂલ ગણાશે. અત્યારે તો આ બાપ પકડાયો એની ભૂલ બહાર આવી છે. એટલે બાપ દીકરાને કે છોકરા અંદર વળવળ થાય છે, એમાં એમાં કોની ભૂલ? આ તો પૂર્વકર્મની ફાચરો છે. શું પૂર્વભાવના હિસાબ લઈ આયા હોય એના હિસાબે આ લોકો ઝઘડા થતા હોય છે. હવે ત્યાં ભાઈ બહેનો બધા ઝઘડતા હોય, ત્યાં મા બાપે ન્યાયાધીશ થવાની જરૂર નથી. ન્યાયાધીશ થવા જશે તો એનો કે ન્યાય તોડતા આવડશે નહીં, કારણ કે લાગણીથી ઇમોશનલ થઈને એકના પક્ષમાં પડીને ન્યાય તોડશે એટલે એના પડઘા ખરાબ જ આવવાના છે. મા બાપ માટે વેર બંધાશે. એટલે આ બંને અંદરના ઝઘડામાં મા બાપ વચ્ચે જરાય પડવું નહીં, કારણ કે મને ના ફાવે, તમે અંદર ફોડી લો, નહીં તો બહુ વેર ભારે બાંધે. સાધારણ સમજાય કે ભાઈ આવું ના કરો, તમે સમજો, આમ તેમ, તો તેમાં ના સમજે તો છોડી દેવું. ઘણી વખત નાના છોકરા હોય તો પાડોશીઓ જોડે, આડોશ પાડોશી જોડે લડતા હોય, શેરીમાં રમતા રમતા લડતા હોય, એકબીજાને મારે, લોહી કાઢીને આવે, એવું કરતા હોય છે. દાદા ભગવાનના જ નાનપણનો જીવનનો સરસ સુંદર દાખલો છે કે શેરીમાં રમતા, રોજ રમવા જાય તો ઘણી વાર અંદર છોકરાઓ સાથે મારીને જ કૂટીને લડીને આવે. તો દાદાના બા જવરબા હતા, આમ દેવી જેવા. આખા ગામના લોકો, ભાદરણ ગામમાં એમને બધા દેવી કે, અને ખરેખર એવા જ હતા. તો એ દાદા છે તો નાના હતા ત્યારે બધા એને અંબાલાલ કે, તો એ જયારે બહાર લડીને છોકરાને મારીને આવે, વગાડી કરીને આવે, લોહીલું કંઈક, તો પછી બા એમને છે તો પ્રેમથી બેસાડે, પછી એને મલમ પટ્ટી કરે બધું. પછી બાળ અંબાલાલને સમજાવે કે બેટા તું બહાર જવું ને, છોકરાઓ જોડે શેરીઓમાં રમવા જવું ને તો રમજે કરજે, પણ કોઈને તું મારીને ના આવીશ. માર ખાઈને આવજે, પણ કોઈને મારીને ના આવીશ. તો કે બાળ કે કેમ મારીને નહીં આવવાનું? એ મને મારવા આવે તો મારે નહીં મારવાનું એને? તો બા કે ના મરાય. કેમ? તો કે જો બેટા, તું છે તો માર ખાઈને આવ્યો તો હું તારી મમ્મી તને કઈ નહીં કહું, અને તને છે તો બધું મલમ પટ્ટી બધું સરસ રીતે કરી આપીશ. અને પેલાને તું મારીને આવીશ તો એ છે તો ઘેર જશે તો એની મા એને બહુ મારશે, વધારે વળશે એને, પણ હું તને કશું નહીં કહું, માટે તું માર ખાઈને આવજે, મારીને ના આવીશ. બોલો એ કેવા ઊંચા સંસ્કાર આપેલા. એ દાદાના મધર જવરબા પોતે કેટલા સંસ્કારી હતા, અને પોતાના બાળકમાં પણ આવા સંસ્કાર આપ્યા, અને ત્યારે તો એ જ્ઞાની થયા. અને આજકાલની માં તો શું કે, છોકરો જરા લડીને માર ખાઈને આવ્યો હોય, લોહી કાઢીને આવ્યો હોય તો કે તને ભાન નતું પડતું, તને તું રમતા રમતા તને કે તારામાં જોર નતું, પેલો તને મારી ગયો તો તને મારતા ના આવડ્યું, માર ખાઈને રડતો રડતો પાછો મારી પાસે આવે છે, તારા બાપની જેમ જરા બહાર જ પતાઈ આવતા શું થતું તું તને? એને એક મારી તો તારે 4 ઠોકી ના આવાય. આવું શીખવાડે માં. એટલે પછી છોકરો પછી ગેંગમાં જ પેસી જાય, આવા સંસ્કાર મળે પછી ગેંગ વાળા જતા રહે. આજકાલ તો તમે જો તો સ્કૂલમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઝમાં આ ગેંગનું બહુ થઈ ગયું છે, ગેંગ વાળાઓ, અને છોકરા એમાં બહુ ફસાઈ જાય છે. એટલે આ નાના ઝઘડામાંથી પછી મોટું સ્વરૂપ થાય છે.
નાના છોકરા હોય ને ત્યારે એ ઝઘડા કરતા કરતા એમનો માનસ પછી ક્રિમિનલ માઇન્ડ થઈ જાય છે. આ ટીવી મૂવી બધા જોતા હોય છે ને ફાઇટિંગના, તેથી છોકરાઓ બધા આજકાલ ઓલ ઓવર વર્લ્ડમાં ક્રિમિનલ માઇન્ડમાં થઈ ગયા. આ તો નાનાનું છોકરું તો ઢીશુમ 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 બોલતું હોય, અને મમ્મી ઉભી હોય, બાપ ડેડી ઉભા હોય, આમ તો કઈ લાકડું લઈને આવે, મમ્મી હેન્ડ્સ અપ, ઢીશુમ 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 કરતા હોય. એટલે અત્યારથી જ એના મગજમાં 2 વર્ષનું હોય તો આવું કરતું હોય છે. એનું માઇન્ડ કેટલું ક્રિમિનલ થઈ ગયું હોય છે. એટલે આડોશ પાડોશ જોડે પછી આ જ કરતા, જ્યાં છોકરા ભેગા થાય હરખા પછી મારા મારીને ઝઘડા ઝઘડી ગાળા ગાળી, ગાળો તો બહુ જ શીખી જાય. સાદી વાક્યો સાદું બોલ્યા કરતા એને મોઢામાં ગાળો વધારે હોય, અને એવી ખરાબ ગંદી ગાળો બોલતા શીખી જાય એકબીજાનું જોઈ જોઈને. એ સંસ્કાર બહુ ખરાબ પડે છે. પાડોશી જોડે લડતા, એક વખત એક બિલ્ડિંગમાં છે તો એક બેન આવે છે, એના છોકરાને અંદર બિલ્ડિંગમાં બધા એપાર્ટમેન્ટ સિસ્ટમ હોય, એમાં પછી છોકરાઓ તો રોજ સાથે રમતા જ હોય. સાંજ પડે એટલે નીચે કમ્પાઉન્ડમાં રમતા હોય, તે અંદર રમતા રમતા લડે મારે કરે કે બહુ. તે એકવાર છે તો એક છોકરો નાના હતા, 10-11 વર્ષના હશે, તે પાડોશીના છોકરા એની જોડે મારામારી થઈ. તો આણે છે તો પેલા પાડોશીના છોકરાને બહુ માર્યો. હવે ત્યારે ઘરમાં કોઈ હતું ને, એકલો જ હતો ને, નીચે પાડોશી છોકરો ઘેર જે રડતા રડતા એને મમ્મીને ફરિયાદ કરી કે આ છે તો આપણા ઉપરા માળવાળા મને બહુ માર્યો. તો એમ પેલી માને એકદમ રીસ ચડી ગઈ, હે મારા છોકરાને માર્યો, આટલું બધું બગાડ્યું? એને લાય થઈ ગઈ. પછી થોડી વારમાં એનો હસબન્ડ આવ્યો, એટલે એના હસબન્ડને ખૂબ ચાઈ મારી કે આ છોકરો તો જો આપણા છોકરાને કેટલું મારે છે, જો લોહી કાઢ્યું, હવે આવું ને આવું જ કરે છે, રોજ મારે છે, પણ હું તો ચૂપ થઈ જાઉં છું, સહન કરી લઉં છું. પણ આ તો બહુ હદે ચડી ગયા, કાલ ઉઠીને મારા છોકરાને મારી નાખશે. તમે તો કેવા છો, કશું કહેતાય નથી, બોલતાય નથી. મારે જ્યારે હોય ત્યારે કહેવું પડે, કેવા બાપ છો, હા તમે તો પોચા છો, છોકરી બાયરી જેવા છો, એના કરતા હું મરદ જેવી હારી કે. એવું બધું બોલે એટલે પેલા ભાઈને પાણો ચડ્યો, હે હું કઈ મરદ નથી? એટલે પછી એ તો ગયા કે આજે તો બધાને સીધા જ કરી આવો તમે. તે ઉભો થયો ને લાકડી લઈને પહોંચ્યો ઉપરવાળાને ત્યાં. પેલા છોકરાને ઘરે કોઈ નતું, છોકરો એકલો હતો, નાનો હતો, તો આને તો બહુ પાણો ચડ્યો એટલે ગુસ્સામાં ખૂબ માર્યો, લાકડી માર્યો છોકરાને. પછી ઘેર જતો રહ્યો. પછી એટલામાં પેલા ઉપરવાળાની મમ્મી ને પપ્પા બધા બહાર ગયા હતા, તે મમ્મી બહાર આવી, મારથી ઘેર આવી, એને જોયું કે હો મારા છોકરાને આટલું બધું માર્યું છે. પછી એનાથી સહન ના થયું, એટલે તો ગઈ પોલીસ સ્ટેશને, કરી ફરિયાદ કરી, અને ઓળખાણ કઢાવીને બરાબરનો પેલાને પોલીસવાળા પકડાયો, હાથકડી બાંધીને લઈ ગયા એને પોલીસ સ્ટેશને, અને બરાબર મેથી પાક કપાવડાયો. પછી એને બરાબર મેથી પાક, ફરી જો કોઈને માર્યો છે છોકરાને તો તારો આવી બન્યું, તને તો જેલમાં પૂરી દઈશું. અને પછી પેલો તો ઘેર આવ્યો, ભાઈ ઘેર આવ્યો અને પટ્ટો કાઢ્યો, અને એની બૈરીને એને પટ્ટાથી ધન મારી. કે છે તારા ચડાય હું ચડી ગયો ને મારી બે આબરૂ થઈ. આ બધા બિલ્ડિંગ વાળાની દેખતા મારે તો જે પેલા પોલીસ વાળા પકડી ગયા, કસ્ટડીમાં બેસવું પડ્યું. કહ્યું તે મને મૂરખ બનાવ્યો કે છે, હવે ફરી ખબરદાર જો કોઈ છોકરાની તેમ મારી આગળ કમ્પ્લેન કરી છે તો હું હવે આમાં પડીશ નહીં. આ હદ સુધી ઝઘડાનું પરિણામ આઈને ઊભું રહે છે. મા બાપને ખબર નથી પડતી કે આ છોકરાઓને અંદર આડોશ પડોશને લડવાના ખરા, પછી પાછા બે ભેગા થઈ જવાના. અને આપણે એટલા કુટુંબી મોટા મા બાપને એટલો બધો અંદર વેર અંતર, ફેમિલીમાં પણ દેરાણી જેઠાણી, પછી છે તો બધા અંદર છોકરાઓ લડતા હોય, દેરાણી જેઠાણી અંદર બહુ જ વેર બંધાતું હોય કે તું છે તો મારા છોકરાને તારો છોકરો મારે છે તોય તું તારા છોકરાને કશું કહેતી નથી, એને વાળતી નથી, મારો છોકરો બિચારો ગરીબડો છે, બાપડો માર ખા કરે છે. એમ કરીને પછી એટલા ઝઘડે દેરાણી જેઠાણી, તે પછી બે છૂટા થઈ જાય, સંયુક્તમાંથી વિભક્ત થાય ત્યારે શાંતિ થાય. એટલે આવું બહુ મારી અંદરના ઝઘડામાં બધા પ્રોબ્લેમ્સ બહુ આવતા હોય છે. એટલે સ્કૂલમાં પણ કોલેજમાં પણ છોકરાઓ અંદર ગેંગ કરતા હોય છે. આજકાલ તો બધે ફોરેનમાં તો બહુ જ કોમન છે, અમેરિકામાં યુરોપમાં
પણ અહીં ઇન્ડિયામાં પણ હવે તો બહુ થવા માંડી છે. નાના નાના ગામડાઓમાં પણ સ્કૂલોમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઝમાં ગેંગ હોય છે. આ બધા તોફાની બધા ગુંડાઓ જેવા જ હોય છોકરાઓ. તે બધી બે સામે બધી બે પાર્ટીઓ હોય ગેંગની. તે કંઈ પણ છોકરાઓને અંદર કંઈ પ્રોબ્લેમ હોય ને તો એ ગેંગમાં જઈને કમ્પ્લેન કરી આવે કે આ ફલાણાને પાસ સીધો કરો છે. તો એક તમાચો મારવાનો હોય કોઈને તો ગેંગ વાળા 50 રૂપિયા લે, 2 મારે તો 100, પછી એને લાકડી ધીબી નાખવાનો હોય તો 500 અને પતાઈ દેવાનો હોય તો 5000. અહીં સુધીનું થઈ ગયું છે. હવે આ ક્યાં જઈને ઊભું રહેશે હિન્દુસ્તાનનું ભાવિ? જ્યાં સ્કૂલમાં ક્યાં આપણા ઓહો પ્રાચીન કાળના ઋષિ મુનિઓનો જંગલમાં આશ્રમ, જ્યાં રાજાના રાજકુંવરો કે ગરીબમાં ગરીબ હોય એના છોકરાઓ, જેમ કૃષ્ણ ભગવાને સાંદીપની ઋષિના આશ્રમમાં મૂક્યા હતા, તે કેટલા ગરીબમાં ગરીબ એમના મિત્ર અને પોતે રાજાના કુંવર, તોય પણ બધા એક સાથે રહીને એક સાથે ભણે, એક સરખા લેવલમાં, અને ક્યાંય ભેદ નહીં, જુદાઈ નહીં, કશું જ નહીં. એટલે અને અત્યારના જોયું હોય તો એટલું બધું પૈસાવાળાના છોકરાઓ કારમાં આવે, ડ્રાઈવરની સાથે આવે, લેવા મૂકવા આવે, અને પેલા ગરીબ બિચારા ચાલતા ચાલતા જાય. પછી પેલાને એટલો બધો તુમાકીઓ રોફ મારે કે હું પૈસાવાળો છું, પેલાને ડબડાય કરે. પછી એ જ પેલે છોકરાઓ પણ પછી પોતાની ગેંગ બનાવે, પછી સામસામા લડે. મને તો અમે હમણાં થોડા વખત ઉપર ઇંગ્લેન્ડમાં એક છોકરો હતો, 13 વર્ષનો હતો. પછી એના પેરેન્ટ્સ અમેરિકા આવી ગયા. તો ઇંગ્લેન્ડમાં એ 10-11 વર્ષની ઉંમરમાં જ એક ગેંગમાં ફસાઈ ગયો હતો, સ્કૂલમાં, આટલી નાની ઉંમરમાં. તે ટોળામાં એ છોકરાને તો કશું ખબર ના હોય, પણ આ ગેંગસ્ટરનું ટોળું હોય એટલે બધા મારી મચડીને એમાં બધાને મેમ્બર બનાવે કે તું અમારા ગેંગનો, પેલા ગેંગમાં તારે જવાનું નહીં, તેની જોડે કોઈને વાત કરવાની નહીં. એટલું બધું પીયર પ્રેશર હોય, એટલું બધું દબાણ હોય કે પેલા ભયના માર્યા પણ આ બધી પ્રવૃત્તિઓમાં પછી જોઈન્ટ થઈ જાય. પછી અમેરિકામાં તો સેમ રીતે એને બીજી ત્યાં પણ એની ગેંગ બહુ મોટા પાયે ગેંગસ્ટરની ટોળી હતી. તે પછી એના સ્કૂલમાં બીજા એના મિત્રોના છોકરાઓ ભણતા હતા, તેમણે બધાએ વાત કરી કે આ છોકરો તો તમારો ગેંગમાં ફસાઈ ગયેલો છે. તે પછી પેરેન્ટ્સે તપાસ કરી, છોકરાને સમજાય પટાઈને પૂછ્યું તો એ બધી વાત હા ના પાડે, ગોળ જવાબ આપે. પછી એ પીરિયડમાં અમે ત્યાં ગયા હતા અમેરિકા, તો એના પેરેન્ટ્સે એમને કહ્યું કે આ છોકરાની સાથે તમે વાત કરો ને બધું સાચી શું છે, એમને તો ખબર નથી પડતી, આનું ભાવિ શું થશે. પછી એ છોકરાને અમે પાસે બેસાડીને સમજાયો, બધું પૂછ્યું, અમારે આગળ બધું એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે આવી રીતના એ ગેંગમાં ફસાયેલો. ઇંગ્લેન્ડથી પણ એ ફસાયેલો હતો, અહીંયા આવીને પણ એનું ચાલુ થઈ ગયું. તો કે મને કહે છે કે બહુ દબાણ કરે લોકો, અને પછી હું પણ એવું ચાલુ થઈ જાઉં, બધા સાથે મારવા જાય તો હું પણ મારવા જાઉં, ઘણીવાર તો કોઈ ગન લઈને પણ જાય તો હું પણ જોડે હોઉં. પછી અમે બધા તોફાન મસ્તી કરીએ, પછી પૈસા પડાઈ આવીએ, ચોરી કરી આવીએ, પછી બધા પાર્ટી કરીએ. પછી મેં એને કહ્યું કે તને આ બધું દબાણથી કરવું પડતું હતું કે તારી ઈચ્છાથી? તો કે ના, દબાણથી કરવું પડતું હતું. પછી મેં એને પૂછ્યું ધીમે રહીને કે આ બધું તું તની પાસે આ બધા કરાવે છે, તેમાં તને શું લાગે, તને એ ગમે છે? તો કે યા આઈ એન્જોય ઇટ. બસ આટલું જ્યાં એન્જોયમેન્ટમાં એ પડ્યો ત્યાંથી એ મોટો ગેંગસ્ટર થઈને ઉભો રહેશે. ભલે દબાણથી આ ચાલુ કર્યું, પણ એને અંદર મજા પડવા માંડી છે એટલે પતી ગયું. એ છે તો કે કઈ હદે જઈને અટકશે એનો કોઈ નિયમ નથી. પછી છોકરાને મેં ત્યાં જ પકડ્યો. એને બહુ જ ગમતું, તેને સત્સંગ એવું ગમતું, અમારી સાથે બેસી રહેવાનું બહુ ગમતું હતું. એ તો કે મારે તો નીરુમાં સાથે જ જતું રહ્યું છું, ઇન્ડિયાની સાથે રહીશ. પણ મમ્મી પપ્પાને જીવ ના ચાલે, સાવ નાનો છોકરો હતો, 12-13 વર્ષનો જ હતો. પછી એને બહુ સમજાવ્યું કે જો તને આ મજા પડે છે ને માટે તારી ભૂલ છે, તને મજા ના આવે, ગમવું ના જોઈએ. આપણે પરાણે કરાવતા કેમનું ગમે આપણને,
કોઈ મારી મારીને આપણને માંસ ખવડાવે તો આપણને ગમે, ખાઈએ ખરા પણ ગમે, એવું આ હોવું જોઈએ. તો કે એ વાત સાચી, મને મજા પડે છે. પછી તો કે મજા ના પડવી જોઈએ. પછી ધીમે ધીમે એના પેરેન્ટ્સને બધી વાત કરી કે તમારો છોકરો આવી રીતના ફસાયો છે, એનો કંઈ ઉપાય કરો, ગમે એમ કરીને તમે આ કન્ટ્રીમાંથી બીજે ક્યાંક એને મોકલી દો, થોડો વખત માટે એને સેપરેટ કરો. પછી પેરેન્ટ્સે એગ્રી થયા અને પછી છોકરાને અમારી સાથે તો 15 દિવસ રાખ્યો. પછી બહુ સાંધો સીધો થઈ ગયો. પછી એને જો કે તરત પાછી પોતાની પાસે બોલાવી લીધો અને છોકરો અત્યારે બહુ ડાયો રહેતીને રહે છે. એવા તો અમેરિકામાં તો કેટલા છોકરાઓના દાખલા છે કે જે ગેંગમાં ફસાઈ જાય છે અને પછી એમાં એ તો એટલા બધા ડૂબી જાય છે કે પછી એમાંના જ એક થઈ જાય છે. હવે આ બધા પેલા લોકોના કે જેના પેરેન્ટ્સ, વેસ્ટર્ન વર્લ્ડમાં તો કેવું હોય કે પેરેન્ટ્સનું ઠેકાણું જ ના હોય. માં છે તો 10 વાર ડિવોર્સ લઈને 10 જણાને પરણે, બાપ છે તો 10 વાર ડિવોર્સ લઈને બીજા 10ને પરણે. તેમાં આ છોકરાને ઓરિજિનલ મા બાપ તો હોય નહીં, ક્યાંથી ક્યાં કોને ત્યાં રહેવાનું થાય. એટલે બધા મા બાપના પ્રેમથી વંચિત હોય છે, એટલે એમના સંસ્કાર બહુ બગડી જાય છે અને એટલા બધા બગડે કે પછી એ લોકો આવા ગેંગમાં પછી ફસાઈ જાય છે. એનું જીવન જ બગડી જાય છે. ભણવા કરવાનું કશું નહીં, આવા તોફાન મસ્તી કરે અને ત્યાં તો ભાઈ ક્યાંય કામ કરી આવે, મજૂરી કરી આવે તો કલાકના $6 કે $7 તો મળે. નાના છોકરાને ઓછા મળે, પણ એની મજૂરી કરે અને પૈસા મળવાના, એનો ખર્ચો નીકળવાનો જ છે. એટલે પછી ભણવા કરવા નથી. એટલે અત્યારે અમેરિકામાં તો ખાસ કરીને ગવર્મેન્ટને મોટો પ્રશ્ન થયો છે કે અત્યારની આ જે અમારી ફેમિલી તૂટી ગઈ છે, ડિવોર્સ રેટ આટલા બધા વધી ગયા છે, જેનું સફરિંગ બાળકો ઉપર પડે છે અને આવતી પેઢી આ સફરિંગવાળા બાળકોની કેવી જશે. એ અમેરિકાનું આજથી 25 વર્ષ પછી કેવું ભાવિ હશે, કારણ કે આ છોકરાઓના હાથમાં આ દેશ જવાનો છે. તો એ લોકો શું આનું ઉજાળશે, કારણ કે મેચ્યોરિટી આ પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. ભણતર ડાઉન અને આ ગેંગસ્ટરની પ્રવૃત્તિમાં બધા ખૂબ ઇન્વોલ્વ થઈ ગયેલા હોય છે. એટલે આપણા દેશમાં પણ એ શરૂ થઈ ગયું છે. મા બાપે ખૂબ ચેતવાની જરૂર છે. એ શરૂઆતમાં જો એમના ધ્યાનમાં રહે તો કંઈક સખ્તાઈથી કામ લે અને એનો કંઈ ઉપાય કરે, પણ એક વખત એ લોકો સ્વતંત્ર થઈ ગયા, સ્વચ્છંદી થઈ ગયા પછી બહુ ડિફિકલ્ટ છે પાછા વાળવા. એટલે અમુક છૂટ અપાય પણ હદની બહાર છૂટ ના અપાય. છોકરાઓ ગમે ત્યાં ગમે ત્યારે જાય આવે, મા બાપ એને કંટ્રોલમાં ના રાખે તો પછી આ નોબત આવે છે. એક સંસ્કારી કુટુંબની ભણેલી ગણેલી યંગ છે તો બેન છે, એનું પોતાની વર્ણન કરતી છે કે મારો બાળક 5-6 વર્ષનું, 5-1 વર્ષનું છે અને મારી જેઠાણીનું પણ બાળક એટલી જ ઉંમરનું છે. પણ કે છે કે આમ તમે બધા સંસ્કારી છીએ, શ્રીમંત અને સંસ્કારી હોવાથી બહાર મોડે તો કોઈ કશું બોલે નહીં, પણ કે અંદર અમને મને તો બહુ થાય ને એને બહુ થાય. જે છોકરા અંદર લડે તો કે મને મારા બાળક માટે મોહ હોય એટલે એનું ક્યાંય નીચું ના પડે, એટલા માટે હું ઓલવેઝ તકેદારી રાખું, ખૂબ જાગૃતિ રાખું કે મારો છોકરું નીચું ના પડે. એક તોફાન કરે, કશું કરે તો બીજા કોઈ એને વડે મારે કે કંઈક કે ઘરમાં, એના પહેલા હું જ મારા છોકરાને ઠપકારોને બેસાડી દઉં, રૂમાન પૂરી દઉં, ક્યાંક બીજે કોઈ કામમાં એને પરોવી દઉં. કારણ કે બીજા કોઈ એને કહેતો હોય મારાથી સહન ના થાય કે મારા છોકરાને કેમ કોઈ કહ્યું. એટલે મને અંદર ને અંદર બહુ જ ફ્રસ્ટ્રેશન રહ્યા કરે અને વ્યક્ત ના કરી શકું પણ અંદર બહુ રહે. પછી અંદર બાળકો માર્ક્સ સ્કૂલમાં સારા લાવે, કોઈ વાર મારું બાળક છે તો ઓછા લાવે તો મને અંદર બહુ જ સ્પર્ધા જેવું લાગે, જેલસી થાય અને કંઈક ખોટું બહાનું બતાવી દઉં કે મારા છોકરાના માર્ક્સ કેમ ઓછા આવ્યા, આમ હતું ને આ વખતે તેનો તાવ આવ્યો હતો ને બીજો માંદો પડી ગયો હતો ને એનાથી વંચાયું નહીં, એને આવડતું હતું બધું પણ લખવા તે ગભરાઈ ગયો, એમ તેમ કે એક્સક્યુઝ કાઢું. પણ મારું છોકરું તો તાના દેરાણી જેઠાણીના છોકરા કરતા એના જેટલું હોશિયાર તો છે જ. એટલે આવો અંદર કમ્પેરિઝન બહુ થાય ત્યાં સુધી કે બહુ એક્સ્ટ્રીમ થાય ત્યારે કે અંદર એમ પણ વિચાર આવે કે આપણે ક્યારે જુદા થઈ જઈએ એકબીજાની. પણ સંયુક્ત કુટુંબ માથે સાસુ સસરા હોય
એટલે હિંમત ના થાય, પણ અંદર તો બહુ થયા કરે બંનેને. અને બાળકોને પૂછીએ તો બાળકો તો કે ના જ પાડે કે તમારે જુદા થવું તો થજો, પણ અમે તો નહીં જ થઈએ. જનરલી અમે જોયું છે ઘણા બધા ફેમિલીમાં સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબમાં જાય છે ત્યારે આ પ્રોબ્લેમ બહેનો સ્ત્રીઓને હોય, અંદર અંદર કોઈ મિલકત માટે ભાઈઓ ભાઈઓને હોય, પણ છોકરાઓને તો કોઈ પ્રોબ્લેમ હોતો નથી. ને આ જનરેશન એવી છે કે પહેલાની જેમ કશાય વેર ઝેર મારા તારી એવું એ લોકોને અંદર માલ હોતો જ નથી. ઉપરથી પૈસા માટે કે નાની નાની બાબત માટે સ્ત્રી દેરાણી જેઠાણી મમ્મી કે કાકી લડતા હોય કે કાકા કે પપ્પા લડતા હોય તો એમને મને છોકરાઓને અંદર એમ થાય કે આટલા માટે શું આ લડતા હશે, એમને આવું કેમ થતું હશે, આમાં શું મોટી વાત છે, પૈસા તો ગમે તે કમાઈ લે, પૈસાની થોડી વેલ્યુ છે. એટલે આવું 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 વિચારતા થઈ ગયા છે આ જનરેશનના. એટલે છોકરાઓ તો ના જ પાડતા હોય છે. પેલી બેન કહેતી હતી મારો બાબો તો ચોખ્ખું કે તારે જોયું તો જજે, હું તો તારી જોડે નહીં આવું, કારણ કે તું તો મને મારે છે, રૂમમાં એકલો પૂરી દે છે, મારું મને તો બહુ પજવે છે તું, એટલે હું તો મને રમવા હું પછી રમું કોની જોડે કે. લડીને પાછા બે તો એક ના એક રમતા જ હોય છે અને આપણે મોટા મૂરખ બનતા હોય છે. અને અંદર છે તો કશાય કરતા જ આર્ત ધ્યાન કરતા હોય કે ક્યારે જુદા થઈએ ને કેવી રીતના જુદા થઈએ ને આમ છે ને તેમ છે, બધું આર્ત ધ્યાન. રૌદ્ર ધ્યાન સંસ્કારી કુટુંબમાં મોડે ઉઘાડું બોલવું એ રૌદ્ર ધ્યાન, અને અંદર ને અંદર થવું એ આર્ત ધ્યાન. આર્ત ધ્યાન બહુ હોય અને બંનેનું ફળ બહુ ખરાબ છે. રૌદ્ર ધ્યાનનું ફળ કે છે નર્ક ગતિમાં જવું પડે, આર્ત ધ્યાનનું ફળ જાનવર ગતિમાં જવું પડે. અને અહીંયા તો આપણને ભોગવટો આવે એ તો જુદો જ. એક બેન કે હું તો કે છે કે મારું કુટુંબમાં છૂટું થવા માટે છોકરાના લડાઈ બહુ ચાલે છે, એટલે હું તો છે તો મેં તો માનતા માની છે જુદું થવા માટે, હું દર ગુરુવારના ઉપવાસ કરું છું કે છે. અલી મોય એના કરતા નિરાતે 4 ટાઈમ ખા અને અમે એને કોઈ એના કરતા શાંતિથી બેસીને પ્રતિક્રમણ કર, પશ્ચાતાપ કર. આપણાથી ક્યાં ક્યાં કોઈને દુઃખ થયું, ભૂલી જવાયું, ક્યાં ક્યાં આપણને અવળા વિચાર આવ્યા, એ બધા વિચારોને તું જો અને એનું પ્રતિક્રમણ કર અને એમાંથી છૂટ. આ પ્રતિક્રમણથી છૂટાશે. આવા વિચારો કરવાય તો આર્ત ધ્યાન કહેવાય. ક્યારે છૂટું થવાય, ક્યારે ભેગું રહેવાય આપણા હાથમાં નથી. એ તો પાછું એની પાછળ કેટલા બધા કારણો હોય ત્યારે કાર્યમાં આવે. એ કોઈની સત્તા નથી આમાં. આ બધા સંજોગો આધીન છે. સંજોગો ભેગા થાય ત્યારે બને કાર્ય. એટલે ઘણા તો જુદા રહેવા જાય ને પછી ના ફાવે પાછા ભેગા થઈને જાય. એવું છે તો બધું વ્યવસ્થિત. એટલે વ્યવસ્થિતને ફોલો કરવાની જરૂર છે. કોઈના હાથમાં કશું જ નથી. એટલે આ વડમવડા કરવી આમાં એ તો સંસાર વધારવાની વાત છે. જેને મોક્ષ જવું હોય તો એ આમાં કશે પડે જ નહીં. શું બને છે એ જુઓ. જુદું રહેવાનું થાય તે બરોબર કરેક્ટ છે ને ભેગું રહેવાનું થાય તે કરેક્ટ છે. જ્યાં ક્યારે શું આમાંથી એક બનવાનું છે આપણને કોઈને ખબર નથી. એટલે આમ કકળાટ થઈને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરીને સંસાર વધારવાનો કઈ મિનિંગ નથી. શું અધોગતિમાં જવાનું થાય. એટલે આ તો બધું ચાલ્યા જ કરે. આ બધા પ્રોબ્લેમ હોય ત્યારે મૌન રહેવું. કઈ આ તો બધું ઓટોમેટિક થયા જ કરે છે. અમારા તારી આ તે બધું ઘણી જીવનમાં સારા પ્રસંગો બને ને દુઃખના પ્રસંગો બને. બધું સ્વાભાવિક છે. આપણે જેમ સિનેમા જોવા ગયા હોય તો સિનેમામાં અમુક એવા સીન આવે છે, બહુ જ કરુણ સીન આવે. હીરો મરી જાય, પેલી બિચારી દુઃખી થઈ જાય, પછી એની પાછળ કોઈ પડે. આ બધા તો કોમન બધા હોય છે. આવા ના ગમતા સીન કેટલાય આવતા હોય. તેથી આપણે શું કરીએ, ઊભા થઈને છે તો સ્ક્રીન આખો પડદો છે તો સિનેમાનો તો ચીરીને ફાડી નાખીએ છીએ. આ મને નથી ગમતું સીન, કેમ આવ્યું, મારે નથી જોવું, ત્યાં આપણે પડદો ફાડી નાખીએ છીએ. ના, આપણે તો શું કરીએ છીએ, જોઈએ છીએ નિરાંતે. ગમે કે ના ગમે જોવું જ પડે છે ને. એવું આપણા જીવનમાં પણ ઘણા ગમતા સીન આવે ને ના ગમતા સીન આવે. ત્યાં કે આપણે શું કરીએ, કાપી નાખીએ ને કે બસ આ તો ના જ જોઈએ, આની જોડે નથી ફાવતું એટલે કાપી નાખો, જુદા થઈ જાઓ. પણ એ આપણા હાથમાં છે. ત્યાં આપણે જોયા કરવું પડે શું બને છે. આ સીનને કાપી નાખવાની આપણા હાથમાં તાકાત નથી. એટલે જોયા કરો
પૂરું થશે એક દાડો શું. અને આ ક્યારે થાય નહીં, વ્યવસ્થિતમાં જ્યારે થવાનું હોય ત્યારે થજો. કારણ કે આ બધો જ વ્યવહાર વ્યવસ્થિતના આધીન છે. ત્યાં આપણે કશાય કરીએ તો કર્મ બંધાય, અને કશાય રહિત આપણે વ્યવહાર કરીએ તો આપણે સંસારમાંથી છૂટવાનું થાય, અને તો જ મોક્ષ થાય. એટલે આ ક્રોધ માન માયા લોભ આર્ત ધ્યાન રૂદ્ર ધ્યાન બધા મોક્ષ નહીં પણ મોક્ષથી પાછા વાળે, સંસારમાં રખડાવે. કેટલાય અવતારો રખડાઈ દે, બાંધી દે આપણા. એટલે જ્યારે આપણે આ સંસાર ઉપર સારી રીતે શાંતિથી કાઢવો હોય અને આપણે મોક્ષ અચીવ કરવું હોય તો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય એવી રીતના જીવવું જોઈએ. થાય તો અંદર પશ્ચાતાપ પ્રતિક્રમણ કરવું. અને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થવાનું બિગિનિંગ ક્યાંથી થાય છે તો ક્યાંય એકબીજાના આપણે દોષ જોવાના ચાલુ કરીએ છીએ. નાના બાળકોના ઝઘડામાંથી મોટા એકબીજાના દોષ જુએ, આને તો આનો પક્ષ લીધો ને મારો પક્ષ ના લીધો ને આમ કર્યું ને તેમ કર્યું, એમાંથી બધું મોટું તોફાન થઈ જાય છે અને જીવન છિન્ન ભિન્ન થઈ જાય છે, ઘર પણ છિન્ન ભિન્ન થઈ જાય છે. એટલે આ શાંતિથી જીવવા માટે આપણે આ બધું જોયા કરો. પ્રકૃતિ છે બધી જાત જાતની પ્રકૃતિઓ હોય, બધાની પ્રકૃતિ કાંઈ સરખી હોતી જ નથી. પ્રકૃતિની ખોડ ના કાઢાય. પ્રકૃતિની ખોડ કાઢે તેની અંદર ભગવાન બેઠા છે, એની ખોડ કાઢ્યા બરાબર છે. આ જે કોઈ પ્રકૃતિ લઈને આવ્યો છે એ પરસત્તામાં છે, એમાં કોઈનું ચાલે એવું જ છે નહીં. ઘણા એમ કે અમારા છોકરાને અમારે વળીએ મારીએ નહીં તો પછી સીધા ના થાય. પછી તમે ના પાડો છો વળવાનું કે મારવાનું તો અમારે ફૂંફાડો તો મારવો જોઈએ ને. હવે ફૂંફાડો પણ એની રીતનો સર ન હોય. આપણે કહીને સાપ છીએ નાગ છીએ કે ફૂંફાડા મારીએ, આપણે તો માનવ છીએ, એમાં સંસ્કારી છીએ. એ ફૂંફાડો મારો તો એવો ફૂંફાડો મારો કે જેમાં અહંકાર ના હોય. અહંકાર વગરનો ફૂંફાડો સામાન્ય છે તો હેલ્પફુલ થશે, નહીં તો અહંકાર સહિત મારશો તો પેલો એક્સેપ્ટ નહીં કરે અને ઉપરથી એનો પણ અહંકાર ચકશે. એટલે બહુ આ સાચવવાની જરૂર છે. અહંકાર તો નાના બાળકોમાં પણ બહુ જ હોય. એટલે એને પણ એ વિકૃત અહંકાર હોય ને તો વાતે ઘણા બાળકો બહુ તોફાની હોય અને વાતે વાતે લોકો મારતા હોય ઠોકતા હોય. એક શહેરમાં ત્યાં આવતો હતો નાનકડો હતો, 5-6 વર્ષનો છોકરો હતો. એના મા બાપ બિચારા ભણેલા ગણેલા નહીં પણ બધા સંસ્કારી હતા. પણ આ છોકરો બધા મધ્યમ કુટુંબમાં રહેતા એટલે પૈસા ટકે મધ્યમ હોય એટલે પછી છોકરાઓનો સંગ પણ એવા જ બધા છોકરાઓ સાથે હોય. તે બધું ગાળોમાં આ છોકરો બહુ હાઈપર હતો, એડવાન્સ બહુ થયું, ફાસ્ટ હતું, આરપીએમ બહુ ફાસ્ટ હતા. એટલે બહુ ચંચળ જેને હોય તેને મારે. છોકરાઓની શેરી રમવા જાય, છોકરાઓ સાથે બધાને મારી આવે. પછી એટલું જ મોટા મોટા પાણા લઈને મારે અને 1 મિનિટ પણ સખણો બેસે નહીં, વાંચે ભણવામાં તો સાવ જીરો. તેના ફાધરને મધરને તો બહુ માથાનો દુખાવો થઈ ગયેલો. એટલું બધું એના માટે કર્યું એ લોકોએ, ખૂબ સમજાવે કરે તે તો ગાંઠે જ નહીં. પછી અમારી પાસે લોકો આવતા હતા પેરેન્ટ્સ બધે, છોકરાઓને પણ લઈ આવે, ત્યાં શિબિરોમાં લઈ આવે. ત્યાં પછી શિબિરોમાં નાના છોકરાઓને સંસ્કાર આપવા માટે બધા બીજા બધા બહેનો છે બધા એમાં એ લોકોને ખૂબ સમજાવે. એમાં છોકરો એક્સ્ટ્રીમ હતો. ત્યાં બેઠા હોય છોકરાઓ બધા ધર્મનું શીખવા, તો શીખવાડનારા બેન હોય તો ત્યાં પેલો હજુ બીજા બધાની જોડે બીજા સમજાવે છે, સાચી સૌથી સંસ્કાર આપતા કઈક વાતો કરતા હોય તો પેલો છોકરો ત્યાં બધા બીજા બધા છોકરાઓને એ બેનના દેખતા છે તો ગાળો આપે, થૂંકે અને પથરા લઈને મારે. બધા છોકરાએ કમ્પ્લેન કરી બેનને, શિક્ષિકા બેનને કે બેન 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 આ તો બહુ પથરા મારે છે અમને, તો કઈ કરો ને. એટલે પેલા બેન જરાક બધા છોકરાની જેમ જે રીતના બે કરવા જાય એવી રીતના આને કે છે, એમ તને પથરો મારો છે, ચાલ માર માર મને માર જોઈએ. એને એમ કે આ અમારી સ્ટેજ કઈ નિરૂમા જેવી થઈ ગઈ છે એટલે પેલાનો પ્રભાવ પડશે. પેલા તો કઈ પ્રભાવ પડે નહીં, પેલા એવડો મોટો પથરો લઈને માર્યો પેલા બેનને. એટલે પછી પેલા તો બિચારા ગભરાઈ ગયા કે આ કામ મારું નહીં, પછી મોકલી આપ્યો એમણે અમારી પાસે. હવે અમે તો હાથમાં જોઈને વાત કરીએ
અમને એવો તો કઈ અહંકાર હોય નહીં, ક્યારે સુધારી દઈએ કે ના. અમે બસ પ્રેમથી એને કોઈ કે બેટા તું આ પથ્થરો મારું છું, તને કોઈ મારે તો શું થાય? તો કે વાગે. તને ગમે? તો કે ના ગમે. તને આ પથરા મારવાનું ગમે છે? તો કે નથી ગમતો. પછી તો હવે તું નક્કી કર કે નહીં મારું. તો કે પછી બિચારો ડાયો થઈ ગયો કે ના નહીં મારું, મને પ્રોમિસ આપ નહીં મારું. તો એને પ્રોમિસ આપ્યું નહીં મારું, કોઈને પણ આજથી પાણો નહીં મારું ને કોઈના ઉપર થૂંકીશ નહીં. ખબર નહીં પ્રેમથી જે કહેવાયું તે દાડથી છોકરો છે તો આ થૂંકવાનું પથરા મારવાનું બંધ કરી દીધું એને. એના મા બાપને એટલી બધી શાંતિ થઈ ગઈ, કારણ કે ઘરમાં થી બહાર નીકળે જે હોય એને માર્યા જ કરે પથરા. મા બાપને ખાવા પડે ને. પછી છે તો એને કહ્યું તમે કોઈ સાયકેટ્રિસ્ટને કન્સલ્ટ કરો, કાઉન્સેલિંગ કરો આ છોકરાને નોર્માલિટીમાં લાવવા માટે. આ તો હાઈપર છે ને, મેન્ટલ એક્સેસ મગજ ચાલે છે, એને થોડું નોર્મલ કરવું પડે, લો ડાઉન કરવું પડે. અને અત્યારે તો એટલી બધી મેડિસિન્સ બધી લેટેસ્ટ નીકળી છે કે આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એમ છે મેડિકલ ટ્રીટમેન્ટથી. એટલે પછી એને સાયકેટ્રિસ્ટ પાસે, ચાઇલ્ડ સાયકેટ્રિસ્ટ પાસે લઈ ગયા અને એને બધું ઘણું એનાલિસિસ કર્યું, ઘણી બધી વસ્તુ સમજાવવાથી ગઈ, અમુક થોડી મેડિકેશનથી પણ ગયું. હવે છોકરો એકદમ નોર્મલ થઈ ગયો. મારવા મરવાનું તો ખાલી અમે શું વાત કરી ત્યારથી જ બંધ થઈ ગયું અને કુલ ડાઉન થઈ ગયો. એટલે ઘણી વખત મા બાપની ફરિયાદો હોય છે, છોકરાઓ પણ એવા હોય છે, પણ એ છોકરાઓમાં પણ કંઈક ડિફેક્ટ હોય, મજબૂરીથી હોય, એમને ગમતું તો ના જ હોય, પણ એનું એ હાઈપર હોય. એવા ઘણા બધા અત્યારની જનરેશનમાં બાળકો બહુ હાઈપર હોય છે. એટલે હાઈપર એટલે શું, 5 મિનિટ પણ એ જગ્યાએ બેસી ના શકે. એમને ગમે એવું રમકડું લાવીને આપ્યું હોય તો એ 5 મિનિટથી વધારે રમી ના શકે. એને તરત જ માઇન્ડ જુદું 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 માંગ્યા જ કરે. અને પહેલાના વખતનું તો એક રમકડું આપ્યું હોય ને તો એ મોટું થાય, રમકડું તૂટી ફૂટી જાય, ના તૂટે તો એને એની પછીની જનરેશન બધા વાપર્યા કરતા સુધી એ બેસીને રમ્યા જ કરે. એવું સરસ બધા બહુ બધું સ્થિરતા વાળા હતા. અને અત્યારના તો ચંચળ 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 છે. એટલે આ તો ચાલ્યા જ કરવાનું. શું છોકરાઓ ગાળો આપતા હોય છે, એ શું કરવાનું? શીખી લાવે આજુબાજુથી. આપણે પછી બેસાઈને સમજાવવું પડે. ઘણી વાર છોકરાઓ ચોરી કરતા શીખી ગયા હોય છે, ત્યારે આપણે એને કઈ ચોરી કરતા પકડાય તો આપણે એને બરાબર ઠોકીએ, અક્કલ વગરનો છે, તું ચોર છે, આમ છે તેમ છે કહીએ. એટલે પેલો પછી પાછો વળવાને બદલે સામો થાય. મનમાં તો ગાંઠ વાળે કે હવે હું બહુ જ સંતાડીને કરીશ, ખબર નહીં પડવા દઉં અને કરીશ, ચોરી તો કરીશ. તમે આપતા નથી, શું કરું? ચોરી કરીને લઉં ને. એટલે આવી રીતના બહુ થતું હોય છે. દાદાને એક સરસ પ્રસંગ છે. એમને છે તો એક જણે કહ્યું કે દાદા તમે તો ચોર છો. તો દાદાએ બહુ ક્ષમતાથી કહ્યું, એમ ક્યાં ક્યાં મારા ઉપર કશે લખેલું છે કે તમે ચોર છો એવું? છતાંય તું કહીશ તો હું તપાસ કરીશ કે મેં ક્યાં ક્યાં ચોરી કરી. એવી રીતે ક્ષમતાથી જવાબ આપતા. આ તો આપણે તો વણ તોલ્યું ને વણ માપી છોકરા ઉપર દે દીધે રાખે. એટલે છોકરાઓ પાછા વળવાને બદલે ઉલટા થાય. એટલે ત્યારે પણ છોકરાઓ ચોરી કરતા પકડાય તો એમને ચોર છે, તું ચોર છે, ચોર છે એવું બોલાય નહીં. સાયકોલોજી ડિસ્ટર્બ થઈ જાય. તે ઘડી તો કશું જ ના કહેવાય. પછી 2 દાડા પછી શાંતિથી એને બેસાડી નાના બાળકોને કેવી રીતના કેટલું તો સમજાવાય. પછી એને કે સારી સારી બાળ વાર્તાઓ ગોઠવીને અને પછી એને સમજાવીને કહેવાય કે જો આવું કરવાથી પેલાને આવું થયું, આપણાથી એવું ના કરાય. હા, આપણે આવું સંસ્કારી કુટુંબમાં આવું તો થતું હશે એમ કરીને ધીમે રહીને વાત કરાય તો જ પેલું બાળક એક્સેપ્ટ કરશે અને પાછું વળશે. નહીં તો ફ્રન્ટ થઈ જશે. બાળકોને ક્યાં સમજણ છે ઊંડી કે આમાં શું સાચું ને શું ખોટું. એટલે પોતે આ બધાને આપણે છોકરાઓને બધાને પ્રેમથી વાળવાના છે, મારી ઠોકીને નહીં, ડબડાઈને પણ નહીં. કારણ કે ડબડાઈ છે તો બગડી જશે ઉલટું. એટલે અને ઘણી વખત બાળકો પોતપોતાનું કંઈક લઈને આવ્યા છે, વ્યક્તિત્વ આગવું લઈ આવ્યા છે. એટલે એ પ્રમાણે જતા હોય છે. આપણે છે તો આપણા વ્યક્તિત્વ પ્રમાણે
બાળકોને દોરવા માંગીએ છીએ, બાળકો એમના વ્યક્તિત્વ પ્રમાણે આગળ વધવા માંગે છે, ત્યાં છે તો ક્લેશ થાય છે. એટલે હંમેશા નિયમ કેવો છે કે કોઈને આપણી દ્રષ્ટિથી ના ચલાવાયશું. આ વિતરાગોના સિદ્ધાંતની વિરુદ્ધ છે, એને સામાવાળી સિદ્ધાંત કહેવાય છે. એટલે આપણે બહુ દબાણથી કરીએ તો પછી બ્રેકડાઉન થઈ જાય, મજા ના આવે, તૂટી જાય. એટલે આ બહુ જ સુંદર સમજવાની વસ્તુ છે એ મા બાપને બાળકો પ્રત્યેના ફરિયાદો અને બાળકોને મા બાપ પ્રત્યેના ફરિયાદો આ જનરેશનમાં ઘણું 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 સમજણ માંગે છે મા બાપને માટે. કારણ કે મા બાપ એવા હાઈપર નથી જેટલા આજના જનરેશનના બાળકો છે. કારણ કે પોતે આપણે બધા સ્થિરતા વાળી જનરેશન, ક્ષમતા વાળી જનરેશન. પછી જેમ જેમ હવે આ 19મી સેન્ચુરી પૂરી થઈ, 2000 શરૂ થયું, હજુ આ 2000 ની તો ઓર બધા હાઈપર થઈને આવશે. કારણ કે બધું ફાસ્ટ છે આ કાળમાં, બધું જ ફાસ્ટ છે. એમ લોકોના મગજ પણ ફાસ્ટ છે. એટલે હાઈપર છોકરાઓ છે, બહુ સ્માર્ટ હોય છે. એક સરસ પ્રસંગ છે. અમે ફોરેન ગયા હતા ત્યારે દુબઈમાં એક બેન અમને મળી હતી, યંગ હતી. એને છે તો 3.5 વર્ષની બેબી હતી. બહુ જ સ્માર્ટ, બહુ હાઈપર હતી. હવે અમે આમ સત્સંગ માટે ગયા અને પછી બેન તો થોડી વાર બધું સાંભળ્યું એમણે આત્માની વાતો. પછી કે બેન મને આ તો બહુ સમજાતું નથી, તમે કહો છો, પણ મને એક મારો પ્રોબ્લેમ છે, હું તમને પૂછ્યું. મેં પૂછ બેન. તો કે મને મારી બેબીનો બહુ મોટો પ્રોબ્લેમ છે. શું છે બેન? તો કે મારી 3.5 વર્ષની બેબી છે, પણ એટલી બધી હોશિયાર છે, એટલી બધી સ્માર્ટ છે કે મને વાતે વાતે પકડે છે. હું કઈ પણ કરું તો મને પકડે છે અને મને છે તો તોડી રાખે છે. મારી એકે વાત એ છે તો આગળ વધવા નથી દેતી. મારા કરતા તો કઈ કેટલી ઘણી એવી ચડિયાતી છે. એને કશું જ કહી શકાય નહીં, કારણ કે મને પકડે, મારી જ ફોલ્ટ કાઢીને પછી મને પકડે. કે છે હમણાં થોડા વખત ઉપર હું છે તો ઇન્ડિયા ગઈ હતી કે છે, બેબીને ફર્સ્ટ ટાઈમ લઈને ગઈ હતી. મારા મમ્મી પપ્પા બધાને, કુટુંબીઓને બધાને બેબી જોવા મળે અને બધાને એના માટે કંઈક ભાવ થાય, લાગણીઓ બધાને બહુ હતી, તો જોવાનો ભાવ પૂરો થાય એટલે હું લઈને ગઈ હતી. તે પછી ત્યાં મારી મમ્મી પપ્પાને ત્યાં હું રહેતી. નેચરલી છે, નાનકડી બેબી આવી હોય તો ઘરમાં મા બાપને બધાને કેટલો બધો આનંદ થઈ જાય. અને થોડા દિવસ માટે આવી હોય એટલે એના નાના નાની મારી બેબીને આમ ને આમ રાખે, આમ ને આમ રાખે ને એટલું બધું એને સાચવે. એટલે આને તો મજા પડી ગઈ અને જે કરવું એને કરવા દે. એટલે હું પછી ચીડાઈ જઉં અને એને કોઈ વાર બહુ તોફાન કરે, બહુ આડી ચાલે તો એને મારો કંટ્રોલ જતો રહે. એટલે હું પછી એને કોઈ વાર ઠોકી બી દઉં. તે મારી મમ્મી પછી જોઈ જાય, મને આવીને પછી તરત વઢે. એના દેખતા જ કહી દે કે તું આને કેમ વઢત? આવડી નાની છોકરીને તો મરાતું હશે, એને આવું કરાતું હશે. તને ખબર નથી છોકરાઓને કેવી રીતના રખાય? આવી સરસ છોકરી ડાહી છે, કેટલી હોશિયાર છે, અને તું એને મારે છે. તારાથી છોકરાઓને મરાય નહીં. તારે એને સમજાઈને કહેવાનું. સમજાઈને કહીશ ને પ્રેમથી તો એ વાળી જશે. તે પછી કે છે કે પછી ક્યારેક પાછું મારું છટકેનું એને મારું ને તો પછી મને છોકરી સામે તરત જ કે, મમ્મી તું તારી મમ્મીને લિસન નથી કરતી. તું કે છે મમ્મી કે તારી મમ્મી તને નથી શીખવાડ્યું કે તારે મને મરાય નહીં, તારાથી મને વઢાય નહીં, તારે મને જે કઈ કહેવું હોય તો તે તું મને સમજાઈને કહેવાનું, પ્રેમથી કહેવાનું. તું મને સમજાઈને કેમ નથી કહેતી? પેલી મમ્મી કે મારા માથાનો દુખાવો, હું આને કઈ રીતના સમજાવું? આ તો મારા કે કંટ્રોલમાં છે, મારો કંટ્રોલ જતો રહે. પછી ઘણી વાર કે છે મારા ને મારા હસબન્ડને કોઈ વાર આર્ગ્યુમેન્ટ થઈ જાય તો તરત પછી એવી વચ્ચે આવીને કે, મમ્મી તું તારી મમ્મીનું યાદ નથી, તને લિસન નથી કરતી? મમ્મીએ ના પાડી હતી ને, તું ડેડીને કેમ આર્ગ્યુમેન્ટ કરે? ડેડીને કેમ ઘાટાઘાટી કરીને વળે છે? તને ડેડીને સમજાઈને કહેતા કેમ નથી આવડતું? તું મમ્મીને ડેડીને સમજાઈને કહે ને. ઉપરથી મને આવું શીખવાડે. હવે આવડી છોકરી
3.5 વર્ષની આજુ આવડી છે ને મને આમ કરે છે તો આગળ જતા શું નહીં કરે. પછી કોઈ ડોક્ટર પાસે લઈ જવું એને માંદી થાય તો એ છે તો એને ખાવાનું બહુ, આજકાલ બધા છોકરાના આ પ્રોબ્લેમ બહુ હોય છે, ખાવા માટે તો બહુ જ કજિયા કરે, ખાય નહીં જલ્દી. એની માં એને કલાક લઈને ફરે, બાળકોને ચમચી લઈને ખાવાનું એને ખવડાય, દાળ ભાત ખા ખા ખા, એને મોઢામાં ખોસ કરે ચમચી, તોય ખાય નહીં. અને છોકરા એમ છે કે આપણને તો ફર્સ્ટ ક્લાસ સ્પેશિયલ VIP ટ્રીટમેન્ટ મળે છે એટલે એ માં એને પાછળ 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 ફેરવડાવે. ઘણીક આમ સોફા પર કૂદકા મારે તો માય પાછી કૂદકા મારવા જાય, આમ કૂદે તેમ કૂદે, સોફા પર ચડી જાય, ટેબલ પર ચડી જાય, ઉપર લટકી જાય તો માં પાછળ પાછળ જાય ને ચમચી ધરવા, એ ધરે, ખા 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 કરે. એટલે આમ કરતા કરતા એને તો મજા પડી જાય. તે એને લાગે કે આ મમ્મી તો મને સરસ ટ્રીટમેન્ટ આપે છે, એટલે એનો અહંકાર વિકૃત થાય છે. એટલે કે હું ડાક્ટરને એકવાર મેં કમ્પ્લેન કરી, એના દેખતા જ કોઈ કે અમારી છોકરી ખાતી નથી, કલાક કરે છે પાછળ પાછળ ફરું તોય. તો ડાક્ટરે મને કહ્યું, જો બેન હું આ તો આજકાલ ચાઇલ્ડ સાયકોલોજી તમારે સમજી જવાની જરૂર છે, છોકરાને વિશેષ એટેન્શન ના અપાય, આ તો એને ટેવ પડી ગઈ તમારા આટલા બધા VIP એટેન્શનની, એટલે તમારે 1 કે 2 વાર કેવું ખા, ના ખાય તો છોડી દેવું, સમજાઈને ધીરે ધીરે કહેવાનું. અને જયારે ભૂખ લાગશે તો છોકરું ખાધા વગર રહેવાનું જ નથી, છાનું માનું ફ્રીજમાંથી કાઢીને ખાશે, કોઈથી ભૂખ્યું ના રહેવાય. એટલે આ તમે મૂકી દો એના માટેનું ટેન્શન ભય કાઢી નાખો અને સમજાવીને કહેજો, પાછળ પાછળ ના ફરશો, આવું રીતે ના ખવડાવશો. તે પછી મારું છે તો અધીર્યો જીવ, છોકરી જ્યાં સુધી ના ખાય ત્યાં સુધી મને ઊંચું નીચું થયા કરે અને મહી છે થાય કે આને ખાધું નથી, આને ખાધું નથી, એટલે મારો મોહ મને ઇમોશનલ કરાવે. તે પછી હું જયારે છોકરી એટલે મારાથી રહેવાય ને એટલે હું પેલી ના ખાય ત્યાં સુધી એની પાછળ પાછળ ફરું. તો પછી બેબી મને કે 3.5 વર્ષની બેબી મને કે, મમ્મી તું ડાક્ટરને લિસન કરતી નથી ને, ડાક્ટરે શું કહ્યું છે તને, તારે મને મારી પાછળ પાછળ ફરીને ખાવડાવવાનું નહીં, તું શું કામ મારી પાછળ પાછળ ફરજ, તું તારે મને એકવાર કહેવાનું, પછી હું મારી જાતે ખાઈ લઈશ, મને ભૂખ લાગશે તો, તું મારી પાસે તો ડાક્ટર નું કેમ માનતી નથી. હવે બોલો આ છોકરી પેલી કે આ છોકરીનું ક્યાં પહોંચી વળું. આ તો તમને થોડાક દાખલા આપ્યા છે પણ આ તો મને વાતે વાતે પકડે છે, મારું આટલું ચાલવા નથી દેતી. હવે આ હાઈ જમાનાના આટલા સ્માર્ટ છોકરા, 3-3.5 વર્ષની છોકરી આટલું બધું સમજી શકે છે, એટલે કેટલું એનું આ જનરેશનની આટલી બધી અવેરનેસ ને જાગૃતિ ને સ્માર્ટનેસ, એની તો કદર કરીએ આપણે. જય સચિદાનંદ.